काहे हमें दुख दे, तीन लोक के कारण तरन हो तेरे अधीन। तीन लोक के तारन तरन हो तेरे अधीन। बांसुरी बजाए आज नंद के दुलारे, बांसुरी बजाए आज, अरे बांसुरी बजाए आज नंद के दुलारे, बांसुरी बजाए आज नंद के दुलारे। शिव समाधि भूल गए ऋषि मुनि किनारी, शिव समाधि भूल गए ऋषि मुनि किनारी। अरे बांसुरी बजाए बांसुरी बजाए आज विषय मुरारी। रंबा थान ताल चुकी, रंबा ताल तान चुकी भूली नृत्य कारी, रंबा ताल तान चुकी भूली नृत्य कारी। जमुना जल उलट वयो शोभा अपारी, जमुना जल उलट वयो शोभा अपारी। बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। वृंदावन बंसी भई तीन लोक प्यारी, वृंदावन बंसी बजी तीन लोक प्यारी। बांसुरी बजाए आज रंग से मुरारी, बांसुरी बजाए आज रंग से मुरारी। अरे बांसुरी बजाए आज रंग से मुरारी। चिन्मयी માં તન્મયતા દર્શાવતા ગોપી ભાવ વાળા 13 શ્લોકમાં વેણુ ગીત ગયું. મૃગલાઓને, મોરને, પક્ષીઓને, વૃક્ષના પાનને, યમુનાના જળને, જીવોને ગોપીઓ ભાગ્યશાળી. હેમંત ઋતુ આવી, અક્ષર મહિનો. ગોપાંગનાઓ કાત્યાયની વ્રત કરે, રેતીમાંથી દેવીની મૂર્તિ બનાવે છે. રોજ સવારમાં પૂજા અર્ચન કરે છે, કૃષ્ણ ભક્તિના સુંદર ગીતો ગાય છે અને માતાજી પાસેથી માગે છે આ વ્રતનું ફળ સ્વરૂપ અમને કૃષ્ણ રૂપે મળે. આ ગોપી ભાવ છે. જીવનના પ્રત્યેક કર્મના ફળે અમને હરિ મળે, સંપત્તિ નહીં, લૌકિક સુખો નહીં, નિત્ય હરિદર્શન મળે. એ ગોપી ભાવ છે. એ ગોપાંગનાઓની નહીં, પ્રત્યેક જીવની ઈચ્છા એ હોવી જોઈએ કે ઈશ્વર અમારો પતિ બને. મીરાબાઈનો મત છે જગતના પ્રત્યેક જીવો સ્ત્રી છે, पुरुष केवल एक परमात्मा है। ये मीरा का मत है। प्रत्येक जीव स्त्री है।
સુફીવાદમાં પણ ઈશ્વરને પતિ માનવાની પ્રથા છે. સુફીવાદમાં પણ એ છે. મીરાનો મત પણ એ છે. શરત એટલી કે કુંવારા હોવા જોઈએ. કુંવારા એટલે લૌકિક નહીં, અનાસક્ત જે હોય છે, જે આસક્તિમાં નથી પડ્યો એ પરણીને કુંવારો છે. અનાસક્તને સંસારનું બંધન નથી. ભીષ્મની જેમ મતિ કુંવારી જોઈએ. ઇતિ મતિ રૂપ કલ્પિતા. વરસાદ પડે તો આકાશ ભીંજાતું નથી, સૂર્યનો તાપ પડે તો આકાશ સળગી નથી ઉઠતું. એમ અનાસક્ત કદાચ સંસારમાં હોય તો પણ એમને સંસાર લાગતો નથી. वो कवारा ही रहता. स्त्री અને પુરુષના દેહ ભાવ છૂટે એ અનાસક્તિ. આસક્તિથી જ્યાં સુધી જીવ બંધાયેલો છે ત્યાં સુધી ઈશ્વરની સાથે એ જોડાઈ ન શકે. એ ઈશ્વરને પતિ ન માની શકે, અનાસક્ત બને. જો બહુ જીવનમાં આસક્તિ હોય તો પણ વિશ્વાસ રાખવો, હરિનામ સંકીર્તન કરશું તો ક્યારેક આસક્તિ છૂટશે. કારણ કે એનું નામ જ છે આસક્તિ. અગર आसक्ति है तो जा भी तो सकती है. आसक्ति नाम જ છે आसक्ति. अगर आसक्ति है तो जा भी तो सकती है. હરિસ્મરણ કરતા રહેશું તો ક્યારેક ને ક્યારેક આસક્તિમાંથી દેહ ભાવ છૂટશે. કાત્યાયની વ્રતના સમયમાં જ વસ્ત્રાહરણની કથા છે. અને શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. ગોપીઓના વસ્ત્રો લઈ અને સ્નાન કરતી ગોપીઓ છે એમના વસ્ત્ર લઈને કદમની ડાળી ઉપર ભગવાન જતા રહ્યા. એ વસ્ત્રાહરણ નથી, એ વાસનાહરણની કથા છે. વાસનાનું હરણ. એ મહારાજ પૂર્વેની પૂર્વ તૈયારી છે. મહારાજની પહેલા વસ્ત્રાહરણની કથા એટલા માટે આવી કે જ્યાં સુધી ઉપરના બાહ્ય આવરણો ન છૂટે, સ્ત્રી પુરુષના ભેદ ન છૂટે, દેહભાવ ન છૂટે, ત્યાં સુધી જીવ બ્રહ્મની સાથે ક્યારેય રાસ ન લઈ શકે. મહારાસ માટે વસ્ત્રાહરણ જરૂરી છે. એ વાસનાનું હરણ છે, એ લૌકિક વસ્ત્રાહરણ નથી. શ્રીમદ ભાગવતની સમાધિ ભાષા છે. રાગ, દ્વેષ, મદ, મોહ, મત્સર એના આવરણો છે, એમને હટાવવા એ વસ્ત્રાહરણ છે. બિલકુલ निर्मल हो जाओ, निसंग हो जाओ, फिर जीव और शिव एक हो जाएगा. ત્યારબાદ શ્રી સુખદેવજીએ માથુર દેશના બ્રાહ્મણોની પત્નીઓ છે એમના ઉપર ભગવાને કૃપા કરી એ કથા સંભળાવી. એક વખતના સમયની અંદર ગોવાળિયાઓ બધા ભૂખા થયા. શ્રી કૃષ્ણ અને બલભદ્રજી દામુ ભૈયા એમણે ગોવાળિયાને મોકલા, બાજુમાં બ્રાહ્મણો યજ્ઞ કરે છે, કંઈક ખાવાનું લઈ આવો. બ્રાહ્મણો આહુતિઓ આપતા હતા, યજ્ઞ ચાલતા હતા, મંત્રોચ્ચાર થતો હતો. ગોવાળિયાઓ આવ્યા, બ્રાહ્મણોને કહ્યું કે શ્રી કૃષ્ણ અને બલભદ્રજી દામુ ભૈયા બંનેને ભૂખ લાગી છે, કંઈ જમવાનું હોય તો આપો, પ્રસાદ આપો. બ્રાહ્મણો યજ્ઞ કરતા રહ્યા, હા પણ ન કહી, ના પણ ન કહી. ગોવાળિયાઓ છે, જે હોય તે પોતાનું કર્મ કરતા રહ્યા. ગોવાળિયાઓ પાછા આવ્યા, કહ્યું કે ભૂદેવો કઈ જવાબ નથી આપતા. શ્રી કૃષ્ણએ કહ્યું હવે એમની પત્નીઓ પાસે જાઓ.
બ્રાહ્મણ પત્નીઓને વાત કરી, આવકાર્યા. કૃષ્ણ અને દાઉ ભૈયા છે, જો પ્રસાદ માંગતા હોય ચોક્કસ અમે આપીશું. આપીશું નહીં, અમે લઈને આવીશું. સુંદર મજાની રસોઈ તૈયાર કરી સ્વયં આવી અને ભગવાનને જમાડ્યા. ભગવાન પ્રસન્ન થયા. એ માથુર દેશ એ ઉત્તર ભારતનો પ્રદેશ છે. ભગવાને આશીર્વાદ આપ્યો, જાઓ પતિ તમારી સેવા કરશે. સારું છે, એ બ્રાહ્મણ પત્નીઓને આપેલો આશીર્વાદ ભગવાનનો અહીં સુધી નથી પહોંચ્યો. ઉત્તર ભારતમાં હજુ પણ એ પ્રથા છે. ત્યાં બ્રાહ્મણો ભૂદેવો છે, એ પોતે રસોઈ બનાવે અને એમની પત્નીઓ બેઠી બેઠી એમનેમ ખાય. ઉત્તર ભારતમાં તો એક કહેવત પણ છે કે મથુરાની ગોરી અને ગોકુળની ગાય કરમ ફૂટે ને તો બીજે ઘર જાય. કરમ ફૂટે તો બીજે ઘર જાય. બાકી ત્યાં બહુ સારું છે. ગોકુળની ગાય, ગાય આપણે અહીંયા માતા ગણાતી હોય તો ત્યાં કૃષ્ણ ભૂમિમાં તો એનું કેટલું મહત્વ. શું કામ ઈ ગાય બીજે ક્યાંય જાય? અને મથુરાની બ્રાહ્મણ કન્યાઓ એમનેમ બેઠા બેઠા જમવાનું જ, બીજું કાંઈ કરવાનું નહીં. તો એના જેવું તો કોઈ સુખ નહીં. એ આશીર્વાદ ત્યાં ને ત્યાં રોકાઈ ગયો છે. સારું છે. મિત્ર, અહીંયા આપણને કઈ બનાવતા આવડતું નથી. ખુલાસો સારો કે આમાં નકલ ઉતરે તો પાછી તકલીફ. કથા અવળી પડે ને તો થાક લાગે. કથા અવળી કરો, થા ક, એટલે કથા અવળી ન પડવી જોઈએ, નહીતર પાછો એનો થાક લાગે. કથા તો વિશ્રામ આપે, આનંદ આપે, હૃદયને પુલકિત કરે. બ્રાહ્મણ પત્નીઓ ઉપર ભગવાને અનુગ્રહ કર્યો. ત્યારબાદ દિવાળીનો અવસર આવ્યો. દિવાળી પછી નૂતન વર્ષ. ચારે તરફ રંગોળીઓ થઈ રહી છે. કેળના સ્તંભ રોપાઈ રહ્યા છે. તોરણો બંધાઈ રહ્યા છે. આસોપાલવના આનંદ આનંદ થઈ રહ્યો છે. ભગવાન કૃષ્ણ અને દાઉ ભૈયા છે, પૂછે છે વડીલોને, આ શેની તૈયારીઓ ચાલી રહી છે? કયું યજ્ઞની તૈયારીઓ થઈ રહી છે? યજ્ઞ? કોનો યજ્ઞ? નંદ બાબાએ કહ્યું, બેટા, ભગવાન ઇન્દ્રનો યજ્ઞ થયો. ભગવાન પૂછે છે, ઇન્દ્રનો યજ્ઞ શા માતાજી? વડીલોએ સમજાયું, બેટા, ઇન્દ્ર છે ને વરસાદના દેવ છે. એ વરસાદ વરસાવે છે. આપણે બધા છે ગોપ જીવન જીવીએ છીએ. વરસાદ પડે, પાક સારો પાકે, લીલો ઘાસચારો થાય. આપણી ગાય માતા છે એનાથી તૃપ્ત થાય અને એને કારણે આપણે તૃપ્ત થઈએ. એટલે ઇન્દ્રનો. ભગવાને ક્રાંતિ કરી. પિતાજી, એવું કશું જ હોતું નથી. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિલિયતે. આ બધું કર્મના ફળ સ્વરૂપે પિતાજી મળે છે. કોઈ કોઈને આપતું નથી, કોઈ કોઈનું લઈ જતું નથી. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. રામચરિત માનસમાં પણ તુલસી લખે ને, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી સો તસ ફલુ ચાખા. આ બધો કર્મનો પરિપાક છે. કોઈ ઇન્દ્ર નથી આપતા. અને પૂજા જ કરવી છે ને, તો જે ઇન્દ્રને જોયા જ નથી એમની પૂજા શા માટે? પૂજા જ કરવી હોય તો ગૌ માતાની પૂજા કરીએ. આ ગાયો છે, આપણું ભરણ પોષણ કરે છે. પૂજા કરવી હોય
તો બ્રાહ્મણોની પૂજા કરીએ. એ ભૂદેવો છે, આપણી આવનારી પેઢી છે, એમને સુસંસ્કૃત કરે છે, શિક્ષણ આપે છે. જીવતા દેવ છે, ભૂમિ ઉપરના દેવ છે. પૂજા કરવી હોય તો પર્વતરાજ ગિરિરાજની કરી, કારણ કે એમનો જે ચારો છે એનાથી આપણી ગૌ માતાઓ તૃપ્ત થાય છે. એ આપણને ધાતુ આપે છે, એ આપણને ફળ આપે છે. ભગવાન કૃષ્ણના કહેવાથી ઇન્દ્રનો યજ્ઞ બંધ રહ્યો. સૌ તૈયાર થયા ગોવર્ધનની પૂજા માટે. પર્વતરાજ શ્રી ગોવર્ધનની પૂજા આરંભી. સૌએ શ્રદ્ધાપૂર્વક રીતે અર્ચન કર્યું, પૂજા કરી, 56 ભોગ ધરાવ્યા. નારદજી પધાર્યા. 56 ભોગમાંથી પ્રસાદી એમને આપી. પ્રસાદી ખાઈને નારદજી સીધા જ ગયા ઇન્દ્રલોક. ઇન્દ્રના પત્ની સચી છે, એમણે પણ પ્રસાદ આપ્યો. નારદજીએ ખાઈને ત્યાં વખાણ કરવાને બદલે કહ્યું કે દેવી, તમારા હાથનો પ્રસાદ બહુ મીઠો, પણ વ્રજવાસીઓના જેવો તો નહીં જ. ઇન્દ્રએ પૂછ્યું, કેમ વ્રજવાસી, ત્યાં પ્રસાદ? તો કે એમણે ગોવર્ધનની પૂજા કરીને 56 ભોગ હતા, હમણાં ત્યાંથી જ સીધો આવું છું. અદ્ભુત, એ સ્વાદ તો જીભમાં રહી ગયો, 3 લોકમાં ન મળે. એમ કરીને વાત ખોલી. ઇન્દ્ર કહે, વ્રજવાસીઓએ યજ્ઞ કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરી. હા મહારાજ, ક્ષમા કરજો, પણ તમારું હવે બહુ કઈ વજન રહ્યું નથી. તમારો યજ્ઞ આ વર્ષેથી બંધ. કોના કહેવા, કોણે સલાહ આપી? કયું? નંદ યશોદાનો લાલો છે, એમણે બધાને સમજાય, એટલે એમણે આ વખતે ગોવર્ધન પૂજા કરી છે. ઇન્દ્ર એકદમ અભિમાનથી મદમાં ક્રોધિત થયા. એ નંદનો દીકરો પોતે પણ મરશે અને બધાને મારશે, હું છોડીશ નહીં. સાવર્તક નામના મેઘને બોલાવ્યા, આદેશ આપ્યો, જાઓ મુશળધાર રીતે વરસો અને પ્રલયકાળ જેવો વરસાદ વરસાવો. સમગ્ર નંદગાંવ છે એને પાણીમાં ધોઈ નાખો. આકાશમાં વાદળાઓ આવ્યા, ભયંકર પ્રલયકાળ જેવી વૃષ્ટિ થવા માંડી. ચારે તરફ હાહાકાર થયો. ગોવાળો નાશ ભાગ કરવા લાગ્યા, આમ તેમ દોડા દોડી કરે. પ્રલયકાળ, પ્રલયકાળ, પ્રલયકાળ. મારે મેઘ મુશળધાર વરસાદ. સૌ શ્રી કૃષ્ણના શરણે ગયા કે કાના, આ ઇન્દ્રનો કોપ ગુજરો છે, હવે સમસ્ત નષ્ટ થઈ જશે, તું આનો ઉપાય કર. ભગવાને કહ્યું, આપણે ગોવર્ધનના શરણે. સૌ ગોવર્ધનના શરણે આવ્યા. ભગવાને ગોવર્ધનને ટચલી આંગળી ઉપર ધારણ કર્યો. 7 દિવસ સુધી વરસાદ પડ્યો. જલ પ્રલય થયો, પણ કોઈને ઉની આંચ નહીં. ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધનને ધારણ કર્યો. એ કથામાં પણ સાર રહેલો છે. ઇન્દ્રિયોમાં હાથના દેવ ઇન્દ્ર છે. ભગવાને હાથની ઉપર ગોવર્ધનને તોડ્યો. આડકત રીતે ઇન્દ્રને જ ભગવાને સજા કરી કે ત્યાં કર્યું ને, હવે એનું ફળ પણ તું ભોગવ. હાથના દેવ ઇન્દ્ર છે. 7 દિવસ સુધી વર્ષા થઈ. ગોવાળિયાઓએ લાકડીના ટેકા આપ્યા કે તું એકલો થાકી જઈશ, અમે તને ટેકા આપીએ.
પણ જશોદાનો દીકરો ને બધાનો આભાર માન્યો કે હા તમારા ટેકાથી આવું થયું છે. અંતે ઇન્દ્ર થાક્યા. બ્રહ્મનું ભાન થયું કે આ બ્રહ્મ છે. એકાંતમાં આવી ભગવાનની પાસે ક્ષમા માગી. સુરભી નામની ગાયથી અભિષેક કર્યો ભગવાનનો. ઇન્દ્રનો મદ ઉતર્યો. તેઓ ગયા અને સૌએ ગોવર્ધન મહારાજની સ્તુતિ કરી. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की डोर सौंप दे गिरिराज की शरण में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका दे गिरिराज की शरण में, श्रद्धा से सिर झुका दे गिरिराज की शरण में, अटल विश्वास रखना गिरिराज की शरण में, अटल विश्वास रखना गिरिराज की शरण में, निर्मल हृदय बनेगा, निर्मल हृदय बनेगा गिरिराज की शरण में। तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, भक्तों की शान रहेगी गिरिराज की शरण में, भक्तों की आश रहेगी गिरिराज की शरण में, फिर भय न कोई होगा, फिर भय न कोई होगा गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में। एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, तू एक आजा गिरिराज की शरण में। ગોવર્ધનનાથ કી જય. ગોવર્ધન પૂજાની સાથે આજની કથા છે અહીં વિરામ લે છે. આવતીકાલનું નિવેદન બરાબર 8:30 વાગે 8:30 ફરીથી હરિસંકીર્તન માટે આપણે જોડાઈશું. આવતીકાલે દ્વારકાધીશની જાન આપણા આંગણે આવી રહી છે. અમારા પરમ સ્નેહી ભાઈ શ્રી વિનુભાઈ ગજેરા અને ભાઈ શ્રી રસિકભાઈ ગજેરા ઠાકોરજીની જાનને રંગે ચંગે અહીંયા લાવશે. લગભગ બપોરના 4 વાગ્યાની આસપાસ ઠાકોરજીના વિવાહ આ પવિત્ર પ્રાંગણમાં થશે આપણી નજર સમક્ષ.
અહીંથી જે રીતે સૂચના આપી એ રીતે એમાં આપ બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે. સૌ પધારજો. હરિના વધામણા કરીશું. ભાઈ શ્રી વિનુભાઈ અને રસિકભાઈને પણ એ જ જણાવવાનું કે જાડેરી જાન લઈને આવજો. અહીંયા આપનું સ્વાગત કરવા માટે બીજા કોઈ હોય કે નહીં, પણ ગેરંટીથી કહીએ છીએ કે આ મંચ ઉપર જેટલા છીએ સ્ટેજ ઉપર એટલા તો 100% હશું જ. આપનું યથાઉચિત સ્વાગત કરીશું. આગળનું નિવેદન સવારે 8:30 વાગે. ત્યાં સુધી બધાને જાથી જય શ્રી કૃષ્ણ. બોલીએ દ્વારિકાધીશ કી. हेलो जिग्नेश भाई सवारे 7 वागे मंडप रोपण छे એટલે ભગવાન ઠાકોરજી મહારાજ અને માતાજીના મંડપ આજ સ્થળ ઉપર સામસામે છેડે આપણે રોપવાના છે. તો બધા આજ સ્થળે સવારે 7 વાગે પધારજો. રાત્રે બધા બહેનો સત્સંગમાં પધારજો અને આ આરતી અને પ્રસાદ આ ગિરધારી મહારાજની આરતી થઈ રહી છે. થોડી જ વારની અંદર પ્રસાદી પણ અહીંથી લઈને પછી જ જાજો. પૂરી રોટલી ને બાસુંદી દૂધ પાક છે. અથાણા પાપડ સાથે જુદા જુદા શાક છે. તાજે તાજું માખણ ઉતાર્યું મહારાજ. છપ્પન ભોગ અમે પીરસ્યા છે. ગુલાબ જાંબુ ઉતર પેડી લાવી છું તમતાજ. છપ્પન ભોગ અમે પીરસ્યા છે. અમારું દીધેલું પ્રભુ તમને ધરાવો. યમુનાના જળથી હું આચમન કરાવો. પાન બીડા સોપારી આપું છું હાથો. છપ્પન ભોગ અમે પીરસ્યા છે. અમે પીરસ્યા છે. સામગ્રીને શુદ્ધ
કાલે જે પરિવારો હતા એ આરતીની અંદર આજ પણ ઉપસ્થિત થાય. કરશન બાપાનો પરિવાર એટલે કે કરશનભાઈ, નાનજીભાઈ, ગજેરા પરિવાર, જે કોઈ સભ્યો હોય એ આમની અંદર જોડાઈ જજો. આરતીઓ ઉતારી અને ગિરિવર ગોવર્ધનનાથની આરતીનો લાભ લેજો. પોથી સેવામાં 51 રૂપિયા શૈલેષભાઈ કાંતિભાઈ દરજી, 201 શામજીભાઈ આનંદભાઈ કોરાટ, 101 પ્રાગજીભાઈ વલ્લભભાઈ કોરાટ, 1000 રૂપિયા દહીડા બજરંગ ગ્રુપ તરફથી, 100 રૂપિયા બાબુભાઈ નાનુભાઈ ગોપાલિયા, 100 રૂપિયા રમણીકભાઈ ગોબરભાઈ ગોવાળિયા. હા, ગોપાલ ગ્રામ થી બાબુભાઈ નાનુભાઈ અને રમણીકભાઈ ગોવિંદભાઈ ગોબરભાઈ રમણીકભાઈ ગોબરભાઈ તરફથી 100 રૂપિયા. આરતીમાં યજમાનો આવી જાઓ, ભટ્ટ પરિવાર અને મેં કીધું એમ બધા જ પરિવારો જે હમણાં મેં વાત કરી બધા જ લાભ લ્યો આરતી ઉતારવા ભગવાનની. सहस्रपात सब्गु मिद्गु शरवाद सबतबाह द्यदिष्टय शाम गुलंबह उरुख एवहे दगु शरवाम यद्भूतं यशभाव्यहं मह भूतामृतस्वसे सानो जदन्नेनातिरोहते हेतावानस्य महिमा तो झाव्यांसपूर्वकः पादौष विषवा भूतानि त्रिपादस्यं रेखं देवे श्रीगिरिराजाय नमः प्रार्थना नमस्कारन् नमस्करोमि शर्करा खाद्यानि ददीक्षाहारं भक्षभोजन च नैवेद्यं प्रतिगृह्यतां भगवान पाहे नैवेद्य धरावेला છે. ડાબો હાથ મોઢા પાસે રાખો, જમણા હાથથી ભગવાનને જમાડતા આવજો. ઓમ પ્રાણાય સ્વાહા, અવાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઓમ સમસમાનાય સ્વાહા. હરિ ઓમ જ્વાલામાલીએ નમઃ. ગંધાસ્પુષ્પાણિ સમર્પયામિ પ્રાર્થના નમસ્કારઃ નમસ્કરોમિ હિતે આરાર્તિકમ. ભગવાનની આરતી ઉતારીએ બધાએ ભાવપૂર્વક. है गिरधारी तेरी आरती गाओ, है गिरधारी तेरी आरती गाओ, माँ के बिहारी तेरी आरती गाओ, माँ के बिहारी तेरी आरती गाओ. आरती गाओ प्यारे तुझको मनाओ, आरती गाओ प्यारे तुझको मनाओ, माँ के बिहारी तेरी आरती गाओ, माँ के बिहारी तेरी आरती गाओ. मोर मुकुट प्यारे सिर पर सोहे, मोर मुकुट प्यारे सिर पर सोए, प्यारी बंसी मेरो मन मोहे, प्यारी बंसी मेरो मन मोहे. देखी छवि बलिहारी गाओ, हे गिरधारी तेरी आरती गाओ, माँ के बिहारी तेरी आरती गाओ, माँ के बिहारी तेरी आरती गाओ. चरणों से निकली गंगा प्यारी, चरणों से निकली गंगा प्यारी, जिसने सारी
चरणों में दर्शन पाऊं। हे गिरधारी तेरी आरती गाऊं। सबको है वृषभानु दुलारी, संग सो है वृषभानु दुलारी। ललितादिक सब सखियाँ प्यारी, ललितादिक सब सखियाँ प्यारी। पास में बजने पाऊं। हे गिरधारी तेरी आरती गाऊं। माँ के बिहारी तेरी आरती गाऊं। हे माँ के बिहारी तेरी आरती गाऊं। भरपूर योग करुणा धारा, संसार सारन बुझ गए हारन। सरला वसंत सदचारणी है। भवम भवानी पाद गाऊंगा। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वजा, मंगलम भगवान भागो मंगलाय हरे। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते।